એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં સરકારના બજેટ બાદ આપના ધારાસભ્યનો વિરોધ જોવા મળ્યો છે। આપના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા। શહેરોના બજેટ અને ગ્રામ્ય બજેટમાં મોટો તફાવત રાખવામાં આવ્યો હોવાનો આરોપ છે। સરકારે બજેટમાં ખેડૂતો માટે કોઈ જોગવાઈ નથી કરી, આ દાવો તેમણે કર્યો હતો। ધારાસભ્યને ટ્રેક્ટર સાથે ગેટ નંબર 1 પર રોકી રખાયા। ટ્રેક્ટર ન જવા દેવાતા ધારાસભ્ય ટ્રેક્ટર મુખ્ય રસ્તા પર મૂકીને ગૃહમાં જવા રવાના થયા હતા। વિધાનસભામાં બજેટ રજૂ થયું છે। બજેટ રજૂ થયા બાદ ધારાસભ્ય છે તે બીજા દિવસે ગુજરાત વિધાનસભા ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે। વિધાનસભામાં પ્રવેશતા પહેલા પોલીસ દ્વારા તેમને અટકાયત છે તે કરવામાં આવી છે, અટકાવવામાં આવ્યા છે। સીધા જ તેમની સાથે વાત કરશું। હેમંતભાઈ, કયા પ્રકારે આજે ટ્રેક્ટર લઈને આવવું પડ્યું અને શું મુખ્ય કારણ? ગત રોજ બજેટ જે પ્રમાણે રજૂ થયું, બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે, એ અંગે માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ, ખેડૂતોનું પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું। વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે। હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી, આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી, એક ખેડૂતનો દીકરો છું। મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો છે। શું રજૂઆત છે આજે, શું રજૂઆતો કરશો? ગામડાને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે એ અંગેની રજૂઆત છે। ગામડાને સતત ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, એ અંગેની રજૂઆત છે। ચોક્કસથી આ છે ધારાસભ્ય હેમંત ખવા કે જેઓ સરકાર વિરોધી જે સૂત્રોચ્ચાર છે તે પણ અહીંયા લગાવતા જોવા મળે અને ખાસ કરીને આ સરકાર ખેડૂત વિરોધી છે તે પ્રકારના આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા। કેમેરા પર્સન અમિત દર્દી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। તો ચોક્કસ તેમણે આરોપ મૂક્યો કે શહેરો માટે બજેટ ફાળવાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો માટે આ વખતના બજેટમાં કશું જ નથી। તો આપના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા, જોકે સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવ્યા। ટ્રેક્ટર મૂકીને તે ગૃહમાં જવા માટે રવાના થયા હતા। સ્પષ્ટપણે શહેરોનું બજેટ અને ગ્રામ્ય વિસ્તારનું બજેટ એની સરખામણી કરીને તેમણે ગ્રામ્ય વિસ્તારમાં વધુ બજેટ ફાળવવામાં કેમ ન આવ્યું, આ મુદ્દે સરકારને સવાલ પૂછ્યો હતો।